વીજ કંપનીને જાણે કે સુરાતન ચડ્યું હોય તેમ એક સાથે 4400 જેટલા ગ્રાહકોને ત્યાં યુદ્ધના ધોરણે સ્માર્ટ મીટર તો ઠોકી દીધા, પણ છેલ્લા 4 માસથી 4400 જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને જ્યારે બિલ આવશે ત્યારે એક સાથે બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે। વાત છે ડભોઈ તાલુકાના ચાંદોદની, જ્યાં એમજીવીસીએલ વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા ચાંદોદ સહિત 19 જેટલા ગામોમાં જૂના વીજ મીટર બદલી મે મહિનામાં 4400 જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા। જો કે આમ તો વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતા હોય છે, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પણ છેલ્લા 4 માસથી બિલ જ આપવામાં ન આવતા નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોનું બજેટ ખોરવાયું છે। આમ વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તેની સામે સિસ્ટમ અપડેટ થવાના વિલંબની ખામીના કારણે 4 મહિના સુધી બિલ નહીં આપી લોકો સાથે રમત રમાઈ રહી છે। પરિણામે ગ્રાહકમાં અસંતોષ વધી રહ્યો છે। ત્યારે એક સામટું બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એક સાથે બિલની મોટી રકમ કઈ રીતે ચૂકવી શકશે તેવા પ્રશ્નો ઉભા થયા છે। ઉપરાંત સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધુ આવતું હોવાની અનેક વિસ્તારોમાં બૂમો ઉઠી રહી છે। ત્યારે ચાંદોદ વિભાગના ગ્રાહકો પણ વધુ વીજ બિલ બાબતે ચિંતા સેવી રહ્યા છે।